આખા વિશ્વમાં પીડિત હોવાનો ઢોંગ કરનાર ભિખારસ્તાન, જેની બેવડી નીતિઓ, પક્ષપાતી વલણો અને બેવડા માપદંડોનો પર્દાફાશ તેના પોતાના જ દેશમાં થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં મૌલાના ફજલુર રહેમાને પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરની નીતિ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કાબુલ પર પાકિસ્તાની હુમલાને યોગ્ય ગણાવવા અને ભારતની કાર્યવાહી પર વાંધો ઉઠાવવાને ડબલ સ્ટેન્ડર્ડ ગણાવ્યું. મૌલાનાએ કહ્યું કે અફઘાનિસ્તાન, ઈરાન અને ભારતના મામલે પાકિસ્તાન અલગ અલગ વલણ અપનાવીને પોતાને જ બેનકાબ કરી રહ્યું છે. પાકિસ્તાનની સત્તા અને લશ્કરી નેતૃત્વની બેવડી નીતિને હવે પાકિસ્તાનના જ ધાર્મિક નેતૃત્વે ઘેરી છે. કરાંચીમાં યોજાયેલા પાકિસ્તાની ઉમ્માની એકતા પરિષદમાં મૌલાના ફજલુર રહેમાને જનરલ આસિમ મુનીરની વ્યૂહાત્મક વિચારસરણીને શંકાના દાયરામાં લાવી દીધી છે. મૌલાનાએ સવાલ ઉઠાવ્યો કે પાકિસ્તાન આખરે અફઘાનિસ્તાન પર હુમલો શા માટે કરી રહ્યું છે. સાથે જ તર્ક આપ્યો કે જો પાકિસ્તાન કાબુલ પર બોમ્બમારાને દુશ્મનોના ઠેકાણાઓ પર યોગ્ય સ્ટ્રાઇક ગણે છે, તો પછી જો ભારત મુરીદકે કે બહાવલપુરમાં હુમલો કરે તો પાકિસ્તાન તેની પર વાંધો કયા આધારે ઉઠાવી શકે. મૌલાના ફજલુર રહેમાને આકરા શબ્દોમાં કહ્યું કે કાબુલ પર બોમ્બમારો કોઈપણ સાર્વભૌમ દેશની રાજધાની પર હુમલો છે અને તે બિલકુલ એવું જ છે જાણે કોઈ ઇસ્લામાબાદ પર બોમ્બ ફેંકે. તેમણે પૂછ્યું કે જો પાકિસ્તાન આ દાવો કરે છે કે તેણે અફઘાનિસ્તાનમાં પોતાના દુશ્મન ટીટીપીના ઠેકાણાઓ પર હુમલો કર્યો, તો ભારત જ્યારે બહાવલપુર, મુરીદકે કે કાશ્મીરમાં આતંકી માળખા પર કાર્યવાહીની વાત કરે છે તો તેના પર વાંધો શા માટે છે. અહીં મૌલાના ભારત તરફથી કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરી રહ્યા હતા. મૌલાનાએ સ્પષ્ટ રીતે પાકિસ્તાનની બેવડી નીતિ પર સીધો હુમલો કર્યો. પાકિસ્તાન એક તરફ અફઘાનિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને કાયદેસર ઠેરવે છે, બીજી તરફ ભારતના દરેક જવાબી પગલાંને આક્રમકતા કહે છે. મૌલાનાના શબ્દોમાં કહીએ તો બંને કેસમાં તર્ક એક જેવો છે, તો વલણ અલગ અલગ શા માટે? મૌલાના આટલેથી જ ન અટક્યા. તેમણે આગળ પણ પાકિસ્તાનની નીતિઓને વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઈરાનની અંદર સ્ટ્રાઇકને પણ એ કહીને યોગ્ય ઠેરવી કે બલુચિસ્તાનમાં હિંસાના ઠેકાણા ઈરાનમાં છે, પરંતુ જ્યારે ઈરાને જવાબી કાર્યવાહી કરી તો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચો પર હોબાળો મચાવ્યો. મૌલાનાનું કહેવું છે કે ઈરાન એક સ્થાપિત અને તાકાતવર દેશ છે, જેનું વિશ્વ કંઈ જ ઉખાડી શકે નહીં, પરંતુ અફઘાનિસ્તાનને નબળું સમજીને અલગ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. મૌલાનાએ વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન 78 વર્ષથી એક પ્રો પાકિસ્તાન અફઘાનિસ્તાનની શોધમાં છે, જ્યારે હકીકત એ છે કે અફઘાનિસ્તાન ક્યારેય સ્થાયી રૂપે પાકિસ્તાન સમર્થક રહ્યું નથી. અમીરાતે ઇસ્લામિયા એટલે કે વર્તમાન તાલિબાનને છોડીને કોઈ પણ વ્યવસ્થા આ અપેક્ષા પૂરી કરી શકી નથી. આવી સ્થિતિમાં નારાજગી પછી રાજધાની પર હુમલો કરવો સ્થિતિને વધુ બગાડે છે, ન કે સુધારે છે.